આણંદ જિલ્લાના મહીસાગર નદીમાં મુસાફરો ભરેલી બોટ પલટી જવાની ગંભીર દુર્ઘટના આવી સામે આંકલાવ તાલુકા ગંભીરા ખાતે 25 જેટલા મુસાફરો ભરેલી બોટ મહીસાગર નદીમાં પલટી જવાથી મુસાફરોની ઓછા વત્તે અંશે પહોંચી જાઓ। આણંદ જિલ્લામાં જ્યારથી બ્રિજ તૂટ્યો ત્યારથી ગંભીરા કંઈક ને કંઈક મુદ્દે ચર્ચામાં રહેતું આવ્યું છે। આ બ્રિજનો ઉપયોગ ખૂબ મોટી નોકરિયાત વર્ગ આણંદ જિલ્લાથી વડોદરા તરફ જવા માટે કરાતો હતો, પરંતુ આ બ્રિજ તૂટી જવાથી નોકરિયાત વર્ગ નાવડીમાં બેસી નદી પાર કરવા મજબૂર બન્યો। આજરોજ એક નાવડીમાં લગભગ 25 જેટલા મુસાફરો બેઠા હતા અને અચાનક નાવડી પલટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ છે। સદનસીબે કોઈપણ મુસાફરની જાનહાનિ થઈ નથી। 3 થી 4 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે। સ્થાનિક રહેવાસીઓ અને નોકરિયાત લોકોનું કહેવું છે કે બ્રિજ જલ્દીથી નવો બની જાય તો અમારે મજબૂરીમાં નાવડીથી નદી પાર કરવી ન પડે। મારી જવાબદારી છે કે આવા સેવા કરવાની ગામમાં। તો આજે આ મહીસાગર નદીમાં જે એક નાવડી પલટી ગઈ અને એમાં અમુક લોકો પડ્યા અને વાગ્યું ને જે દુર્ઘટના ઘટી છે એ વિશે તમે શું જાણો છો? આમ તો દુર્ઘટના જે ઘટી આમ તો ખરેખર વહેલી તકે જો બ્રિજ ચાલુ થઈ જાય ને, સરકારશ્રીને ઘણી બધી રજૂઆત કરી છતાં પણ હજુ કામ બહુ ધીરજથી ચાલે છે। મતલબમાં એટલે નોકરી વર્ગવાળા બધા જે છે ને હાલમાં નાવડીનો સહારો લઈને જાય છે ઓછા પગારમાં। એ તો સરકારશ્રીને એક રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે બ્રિજ ચાલુ થાય એવી માગણી અમારી છે। તો આ લોકોને અત્યારે નાવડીમાં જવું પડે છે જે નોકરી નાવડીમાં જ જાય છે હાલમાં। અચ્છા અચ્છા અચ્છા। તો એટલે બ્રિજ તૂટી જવાના કારણે આ નાવડીમાં જવું પડે છે, બરાબર। તો જે આજે દુર્ઘટના ઘટી એમાં કોઈને વધારે વાગ્યું કે ઘવાયા એવું ના, કઈ મોટી કઈ જાનહાનિ થઈ નથી, પણ છતાંય પણ સરકારશ્રીને વહેલી તકે માગણી કરવામાં આવે છે કે ઓછા પગારમાં નાવડીનો સહારો લઈને મહીસાગર નદીમાં જે જાય છે તો અને કોઈ મોટી દુર્ઘટના બને તો એની જવાબદારી કોણ લેશે? જી 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 જી। એટલે તમારો સંદેશ મીડિયા થકી શું છે હવે? મારો સંદેશ તો એટલો જ છે કે બ્રિજ વહેલી તકે ચાલુ થાય એવી માગણી છે મારી। હાજી હા સરપંચશ્રી, આટલા બધા બાઇકો આ મહીસાગરના કાંઠે પડેલા પાર્ક કરેલા દેખાય છે, તો શું છે આખું? હાલમાં આ બાઇકો બધી જે છોકરાઓ નોકરી જઈ જાય છે હાલમાં એ બધા બાઇકો અહીંયા આગળ મૂકીને પછી નાવડીમાં બેસીને પછી સામે કિનારે વડોદરા સાઈડ નોકરી જાય છે। તો આ બધા બાઇકો સાચવે છે કોણ? એ સાચવે છે ને એ અધ્ધર ચાલે છે, એવું ભગવાન ભરોસે મતલબમાં। અચ્છા 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 અચ્છા। એટલે ઘણા બધા બાઇકો રોજ આટલા બાઇકો પડ્યા જ હોય છે? હા, આજથી વધારે હોય એમ? હા, અચ્છા અચ્છા। તો શું કહેવા માગશો તમે એ વિશે? હવે આ બ્રિજ વહેલી તકે બની જાય તો આ પોઝિશન ના આવે મતલબમાં। બાકી એક બાઇક આજે 500-600 રૂપિયા રોજ માટે નોકરી જાય અને કદાચ અહીંથી બાઇક ગુમ થઈ જાય એવું પણ બની શકે। બને બને।